નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આપા ગીગાનો ઓટલો ચોટીલાના મહંત મહામંડલેશ્વર શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા શિવરાત્રિના મેળામાં અન્નક્ષેત્રના આયોજન બાબતે જૂનાગઢ શ્યામધ્યામ મધુરમ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આપા ગીગાના ઓટલાના મહંત મહામંડલેશ્વર શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ દ્વારા છેલ્લા 7 વર્ષથી શિવરાત્રિના મેળામાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે। પરમ પૂજ્ય સત્તાધારના સ્વર્ગવાસ જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજી બાપુની આજ્ઞાથી અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હતું। આજે જીવરાજ બાપુ હયાત નથી, પરંતુ નરેન્દ્ર બાપુ દ્વારા અન્નક્ષેત્ર છેલ્લા 7 વર્ષથી ચલાવવામાં આવે છે। અન્નક્ષેત્રની ખાસિયત એ છે કે ત્યાં 24 કલાક પ્રસાદની વ્યવસ્થાઓ હોય છે, તેમજ દર વર્ષે મેળો શરૂ થતાં પહેલાં જ અન્નક્ષેત્ર ચાલુ થઈ જાય છે અને તમામ પ્રસાદ શુદ્ધ ઘી તેમજ સિંગતેલમાંથી બનાવવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો પ્રસાદ લેતા હોય છે અને ચાની પણ સતત સેવાઓ ચાલુ હોય છે। શિવરાત્રિના દિવસે ભાવિકો માટે ફરાળ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે, તેમજ રાત્રે ભજન તેમજ સંતવાણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે। આ વર્ષે પણ શિવરાત્રિના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સંત શિરોમણી શ્રી શામજી બાપુની તિથિ તેમજ સમૂહ લગ્ન બાબતે એક મીટિંગનું આયોજન શ્યામધામ મધુરમ ખાતે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સેવકો અને ભાવિકોએ ભાગ લીધો હતો। આદરણીય નરેન્દ્ર બાપુએ જણાવ્યું કે યુવા વર્ગને સનાતન પ્રવાહમાં જોડાવા માટે આ વખતે મેળામાં પ્રસાદમાં મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં આ વખતે કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, નિરંજન પંડ્યા, શૈલેષ મહારાજ, પૂનમ ગોંડલિયા, પરસોત્તમ પરી, રામદાસ ગોંડલિયા, દિવ્યેશભાઈ જેઠવા, પૂજાબા ચૌહાણ જેવા અનેક કલાકારો પધારવાના છે। સંતવાણીના આ કાર્યક્રમ દરમિયાન સતત હરિભર પણ ચાલુ રાખવામાં આવશે। દર વર્ષે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના હજારો સ્વયંસેવકો અન્નક્ષેત્રમાં સેવાઓ આપે છે। મેળામાં આ વખતે તારીખ 2 થી 9 સવાર સુધી અન્નક્ષેત્ર ચાલુ રાખવાનું છે। તેમજ નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે મેળામાં તમામ ભાવિકો ઉતારો પ્રસાદ લેવા અવશ્ય આવે એવો અનુરોધ કર્યો હતો, તેમજ શામજી બાપુની તિથિમાં પણ ભાવિકોને જોડાવા માટે હાકલ કરવામાં આવી હતી। શહેર અને જૂનાગઢ જિલ્લાના શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના જે કાર્યકર્તાઓ છે, આ કાર્યકર્તાઓની ટીમ દર વર્ષની માફક આ વખતે પણ શ્રી ભવનાથની અંદર મહાશિવરાત્રિના મેળાની અંદર વ્યવસ્થાના ભાગ સ્વરૂપે દરેક કાર્યકર્તાઓને જે વ્યવસ્થા સોંપવાની હોય છે એની આ પ્રથમ મિટિંગ છે। સાથે સાથે આવતી 18 તારીખે અમારા દાદા ગુરુ પરમ પૂજ્ય શ્રી શામજી બાપુની તિથિ હોય છે। આ તિથિની અંદર છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્નનું પણ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે। આ સમૂહ લગ્નની અને ભવનાથની અંદર મહાશિવરાત્રિના મેળાની આયોજન માટેની આ પ્રથમ મિટિંગ હતી, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો પધાર્યા છે। અહીંયા મિટિંગ પૂરી થઈ પણ હવે બેઠક વ્યવસ્થા અને દરેક લોકોને કામની જવાબદારીઓ સોંપવામાં આવશે। ત્યાં લોકો અમારો 2 તારીખથી મેળો 2/3/2024 અને શુક્રવારથી મેળો ચાલુ થઈ જશે। 9 તારીખ 9/3/2024 સુધી મેળો અમારો ચાલુ રહેશે અને ખૂબ મોટા પ્રમાણમાં વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ લે એના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। દર વર્ષે જૂનાગઢ શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા ખૂબ સાથ અને સહકાર અમને આપવામાં આવ્યો છે। આ વખતે પણ આપ સૌ અહીંયા પધાર્યા છો, આપના માધ્યમથી વધારેમાં વધારે મેળાનો પ્રચાર અને પ્રસાર થાય એની પણ આવશ્યકતા છે। સાથે સાથે આપના માધ્યમથી એક વસ્તુ હું કહેવા માગું છું કે ગયા 5 વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા ભવનાથના મેળાને દર 5 વર્ષે અર્ધકુંભનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી, જેનો ઠરાવ થયેલો છે, જેનું ભંડોળ પણ દર 5 વર્ષે આવે છે। આ વખતે
માનની કમિશનર શ્રી મ્યુનિસિપાલિટીના માનની કલેક્ટર શ્રી દ્વારા આ વખતે મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે લોકો આવવાના છે ત્યારે અમે તેઓને અપીલ કરીએ છીએ કે મેળાની અંદર લાઇટિંગની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સાથે સાથે દર વખતની અંદર જે ધૂણાધારી સંતો આવે છે અને જે ધૂણાની વ્યવસ્થાઓ થાય છે, આ ધૂણાની એક જ સરખી વ્યવસ્થાઓ થાય. અત્યારે હજી ખૂબ સમય છે. ધૂણા એક જ માપના બધાયના થાય. ઉપરની જે છાજલીઓ છે એ પણ એક થાય. તોરણ છે એ પણ એક પ્રકારનું થાય. તો આની માટે સરકારશ્રી દ્વારા જ્યારે અર્ધકુંભ 5 વર્ષ પૂર્ણ થયા છે તો એની પણ વ્યવસ્થા થાય. કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા, પોલીસ દ્વારા ખૂબ સારા આયોજનો કરવામાં આવે છે. ખૂબ સારી રીતે મેળો પાર પાડવામાં આવે છે. પણ આ વખતે કંઈ વિશેષ વ્યવસ્થાઓ થાય એવી અમારી શ્રદ્ધા અને આસ્થા છે.